એરબન 7 સ્ટાર મિત્રો એરપોર્ટથી અને ભાટ સર્કલની બિલકુલ નજીક 4 BHK ફ્લેટનો પ્યોરલી રેસિડેન્શિયલ અલ્ટ્રા લક્ઝરિયસ 4 BHK ફ્લેટનો પ્રોજેક્ટ લઈને 7 સ્ટાર રિયલિટી આવ્યું છે. મિત્રો આજે હું તમને સેમ્પલ કરતાં અહીંની એમ્યુનિટીઝ વધારે બતાવીશ. બહુ જોરદાર એમ્યુનિટીઝ છે. જો અહીંયા સ્પ્લેશ પુલ તમને બાળકો માટે મળી જાય છે, અહીંયા મોટાઓ માટે પણ તમને પુલ મળી જાય છે અને તમને અહીંયા અંદર વોશરૂમ્સ છે. આ આવી ગયું તમારું વેલનેસ સેન્ટર. જો તો ખરા કેવું જોરદાર બનાવ્યું છે. રેડી પોઝિશન છે. અહીંયા તમને 402 વારના 4 BHK ફ્લેટ મળશે. માત્ર 68 જ ફ્લેટની સ્કીમ છે. બધા 4 BHK છે, એક જ સાઇઝ. આ તમારી લાઇબ્રેરી છે, અહીંયા બેસીને તમારા બાળકો વાંચી શકે. આ આવી ગયું તમારું જિમ્નેશિયમ. એમ્યુનિટીઝ ખરેખર જોરદાર છે. અને મિત્રો મેઇન વસ્તુ છે પ્યોરલી રેસિડેન્શિયલ, એટલે કમર્શિયલ ના હોય ને, એટલે આખી સ્કીમનો ચામ જ જુદો હોય. જો આ તમારો મલ્ટીપર્પઝ હોલ છે અને મિત્રો 9 માળનું બિલ્ડિંગ છે. ડુપ્લેક્સ પણ અહીંયા અવેલેબલ છે. આ તમારી ઇન્ડોર ગેમ્સ આવી ગઈ. તમારા છોકરાઓ અહીંયા રમતા હોય ને તમારે જરાય ચિંતા જ ના કરવાની રહે. આ તમારું પર્સનલ ફોયર છે. એક ફ્લોર પર 2 જ ફ્લેટ અને બંને માટે પર્સનલ લિફ્ટ મળી જાય. સામે જો બીજો ફ્લેટ દેખાય છે, જમણી બાજુ લિફ્ટ હતી. ચલો હવે અંદર એન્ટ્રી કરીએ. ઘરમાં સેમ્પલ હાઉસનો વિડીયો છે. તમને જે ફ્લેટ મળશે ને એ ફર્નિચર વગરનો મળશે. 9.5 નો તમારો વેસ્ટિબ્યુલ અને પૂજા એરિયા છે. મિત્રો બિલ્ડર છે આના જર્મન રિયલ્ટી. આ લોકોનો મોટો છે કે સારામાં સારી પ્રોપર્ટી ડિલિવરી કરવી. તમે આમનો કોઈ પણ પ્રોજેક્ટ લઈ લો, તમને લક્ઝરિયસ જ મળશે. એમની ખાસિયત છે. હવે એન્ટ્રીમાં જ તમને અહીંયા 2 બેડરૂમ મળી જાય છે. આ પહેલો બેડરૂમ તમને 13x11 નો મળે છે. અટેચ ટોયલેટ સાથે છે અને તમે ગેસ્ટ બેડરૂમ બનાવી શકો. 7x5 નું આમાં તમને બાથરૂમ મળવાનું છે અને રેડી પોઝિશન. દરેક ફ્લેટ સાથે 2 ગાડીનું એલોટેડ પાર્કિંગ તમને મળવાનું છે. બહુ ક્લાસિક લોકેશન છે. ભાટનું સર્કલ તમે છે ત્યાંથી એરપોર્ટ બાજુ નીકળો એટલે ડાબા હાથે તમને આ બિલ્ડિંગ દેખાય. ઇન્દિરા બ્રિજ ક્રોસ કરો ને તરત એરપોર્ટ આવી જાય. લોકેશન ગજબ છે. એટલે એરપોર્ટની નજીક તમારે જો પ્રોપર્ટી જોઈતી હોય ને તો આના જેવી સ્કીમ તમને આખા એરિયામાં ક્યાંય નહીં મળે. આ તમારો બીજો બેડરૂમ એન્ટ્રીમાં જ છે. એની સાઇઝ 15x11.5 છે. મિત્રો ખરેખર જોરદાર જોવા જેવી પ્રોપર્ટી છે, એટલે ચૂકતા નહીં. 11.5 નું તમને આમાં બાથરૂમ મળશે. એની અંદર તમે વોકિંગ ક્લોઝેટ આ રીતે બનાવી શકો. બાથરૂમની સાઇઝ સારી આપી છે. જો હું તમને બતાવું, સરસ સાઇઝ છે. મિત્રો હવે આપણે જઈશું તમારા ઘરના લિવિંગ અને ડાઇનિંગ એરિયામાં, જેની સાઇઝ તમને 15x27 મળે છે. જબરદસ્ત જાયન્ટ સાઇઝ છે. આ રીતનું તમે તમારા ઘરમાં સુંદર ફર્નિચર બનાવડાવી શકો. મિત્રો ખરેખર બહુ જ મસ્ત વસ્તુ છે. ટ્રસ્ટ મી, તમને ગમશે. હવે આપણે જઈએ મોટી તમારા ઘરની જે બાલ્કની મળવાની છે, એમાં 19x6 ની બાલ્કની. આ રીતે ગ્લાસનું એલિવેશન તમને મળશે. હવે બધા ફ્લેટ અહીંયા ગાર્ડન ફેસિંગ આપ્યા છે, એટલે તમારે બીજું કંઈ વિચારવાનું રહે નહીં. હવે આપણે જોઈ રહ્યા છે ડાઇનિંગ એરિયા તમારો. જો આ 6 ચેરનું ડાઇનિંગ ટેબલ અહીંયા મૂકેલું છે. પાછળ વોશ બેસિનનો એરિયા છે. ઘરમાં 2 માસ્ટર બેડરૂમ છે 18x12 બંને બેડરૂમની સાઇઝ સરખી, બાથરૂમની સાઇઝ સરખી. એટલે જોઈન્ટ ફેમિલી હોય તમારું તો તમે અહીંયા એકદમ ઇઝીલી રહી શકો. બાથરૂમની સાઇઝ તમને મળે છે 11x5ની. અહીંયા પણ વોકિંગ ક્લોઝેટ તમે આમાં સેટ કરી શકો. જો આ બાથરૂમ અને આ આવી ગયું તમારું વોકિંગ ક્લોઝેટ. બહુ જ મસ્ત વસ્તુ છે અને બિલ્ડર તો એરિયામાં એમનું નામ છે. એરપોર્ટની આજુબાજુ બહુ જ બધી સરસ સરસ સ્કીમો એમની બની રહી છે અત્યારે. અમુક કમ્પ્લીટેડ સ્કીમો પણ છે. એટલે એકવાર તમે 100% તમારે જો એરપોર્ટની આજુબાજુનો ઇન્ટરેસ્ટ હોય પ્રોપર્ટીનો, તો ટાઈમ કાઢો અને આ પ્રોપર્ટી જોવા પહોંચી જાઓ. આ ઘરનું કોમન ટોયલેટ 5x4નું તમને મળશે. એની સામે જ તમારો બીજો માસ્ટર બેડરૂમ આવી ગયો. ટોટલ 4 બેડરૂમ થયા. 402 વાર, એટલે સાઇઝ પણ બહુ જ મસ્ત છે. ગજબ છે. અને એમ્યુનિટીઝ તો મેં તમને ખાસ પહેલા બતાવી. એમ્યુનિટીઝ માટે જ આ વિડીયો બન્યો હતો કે ગ્રાહકોને ખબર પડે કે એમ્યુનિટીઝ કેવી હોવી જોઈએ લક્ઝરિયસ સ્કીમમાં. 11x5નું આ માસ્ટર બેડરૂમનું ટોયલેટ. મિત્રો તમને જો આ સ્કીમ જોવી હોય તો સ્ક્રીન પર બિલ્ડરનો નંબર છે, ફોન કરો અને જોવા પહોંચી જાઓ. હવે આવી ગયું તમારું ઘરનું કિચન, જેની સાઇઝ તમને મળે છે 11x10.
મિત્રો, તમને આ વિડીયો ગમે તો એને લાઈક કરજો, તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો, અને કંઈ પણ તમને આમાં પૂછવું હોય તો મને કમેન્ટ્સ કરીને જરૂરથી પૂછજો. 7x7નો તમારો વોશયાર્ડ રહેવાનો છે. સ્ટોરરૂમની સાઇઝ તમને 7x4ની મળવાની છે. મિત્રો, ખરેખર સારી વસ્તુ છે. ફરીવાર કહું છું, એકવાર જોવા ચોક્કસ જજો, તમને ગમશે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારા વિડીયો. જય હિન્દ, જય ભારત.